ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફોડીને કરવામાં આવી હતી। કોંગ્રેસના કાર્યકરો દ્વારા હનુમાન ગોળાઈએ ફટાકડા ફોડ્યા હતા। સરહદીય વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ગેનીબેન ઠાકોરનો વિજય થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આમ દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। ગેનીબેનના જીતની ઉજવણીમાં થરાદમાં ફટાકડા ફૂટ્યા છે। શંકર ચૌધરીના ગઢ થરાદમાં ગેનીબેન ઠાકોરના વિજયનો જશ્ન મનાવાયો હતો। સરહદી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠા બેઠક પર સૌથી વધુ ઠાકોર સમાજના મતદારો બનાસકાંઠા બેઠક પર બંને મહિલા ઉમેદવાર મોટી સંખ્યામાં મતદાર ધરાવતા સમાજમાંથી આવે છે। બનાસકાંઠા બેઠક પર કુલ 19.53 લાખ મતદારોમાં સૌથી વધુ 3.43 લાખ ઠાકોર મતદાર અને 2.70 લાખ ચૌધરી સમાજના મતદારો આવેલા છે। ત્યારે આ બંને સમાજના મતદારો પરિણામ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી। બનાસકાંઠા જિલ્લામાં કુલ 9 વિધાનસભા બેઠક પૈકીની વડગામ અને કાંકરેજ બેઠક પાટણ લોકસભા મતદાર વિસ્તારમાં આવે છે। તેને બાદ કરતા દાંતા, પાલનપુર, ડીસા, ધાનેરા, વાવ, થરાદ અને દિયોદર મળી 7 વિધાનસભા બેઠક આવેલી છે। તો બનાસકાંઠા બેઠક પર કુલ 19,53,287 મતદારો નોંધાયા છે। ત્યારે ગેનીબેન ની જીતની ઉજવણી થરાદમાં કરવામાં આવી હતી। થરાદમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા। કોંગ્રેસના કાર્યકરો દ્વારા હનુમાન ગોળાઈએ ફટાકડા ફોડ્યા હતા અને સરહદી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ગેનીબેન ઠાકોરનો વિજય થતા લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ગેનીબેનના જીતની ઉજવણી થરાદમાં ફટાકડા ફોટ્યા છે અને દિવાળી જેવો માહોલ સર્જાયો છે। ગેનીબેનના જીતની ઉજવણીમાં સરહદી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનને દરેક જગ્યામાંથી ખૂબ જ વોટ મળેલ છે અને ગેનીબેને બનાસની બેન ગેનીબેન જે સૂત્ર સાર્થક કર્યું છે અને ગેનીબેનને જે વિજય મળ્યો છે એ બદલ હું બનાસકાંઠાના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાજપ 8 લાખની લીડની વાત કરતી હતી, તમે શું કહેશો? ભાજપ 7 લાખની લીડ કરતીની વાત કરતી હતી તદ્દન ખોટી હતી, કારણ કે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો જ ગઢ રહ્યો છે અને બનાસકાંઠામાં બનાસકાંઠા જિલ્લા પંચાયત હોય, બનાસકાંઠાના ધારાસભ્યો હોય એ હમણાં કોંગ્રેસ તરફી જ હોય છે। ઓકે, આપનું નામ? રમેશભાઈ રાજપૂત, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા થરાદ। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।